શું હર્નિયા એટલે કે સારણગાંઠ આટલી મોટી હોઈ શકે? સારણગાંઠ કે હર્નિયા એટલે પેટની દિવાલમાં મસલમાં ગેપ થઈ જાય અને તે ગેપમાંથી પેટની અંદરમાં રહેલા આંતરડા કે ચરબી ગેપમાંથી બહાર આવે તેને સારણગાંઠ એટલે કે હર્નિયા કહેવાય. મોટાભાગે હર્નિયામાં સામાન્ય બલ્જ એટલે કે થોડો ઘણો ફૂગો થતો હોય, પરંતુ હર્નિયામાં ખાસ કરીને ઇન્સિઝનલ હર્નિયામાં સમયસર ઓપરેશન કરવામાં ન આવે તો કેવું પરિણામ આવી શકે તેનું ઉદાહરણ આ દર્દી છે. આ દર્દીએ ઘણા વર્ષો પહેલાં એપેન્ડિક્સનું ટાંકાવાળું ઓપરેશન કરાવેલું અને ટાંકાવાળા ઓપરેશન પછી પેટનો પાટો ના બાંધે અને જ્યારે ઇન્સિઝનલ હર્નિયા થયું હોય ત્યારે એની કોઈ સારવાર ના કરાવે એટલે રોજ આ ગેપમાંથી આંતરડું બહાર આવે અને ગેપ છે એ ધીમે ધીમે મોટો થતો જાય. એપેન્ડિક્સના ઓપરેશનનો કાપો જ માત્ર 5 થી 6 સેન્ટીમીટર હોય, પરંતુ અત્યારે આ દર્દીને ગેપ ટોટલ ટાંકા ખુલી અને 12 થી 15 સેન્ટીમીટરનો ગેપ થયેલો હોય અને ઓલમોસ્ટ 50% કરતાં વધારે આંતરડું છે એ પેટની બહાર રહે છે. આ ઉપરાંત આટલું મોટું હર્નિયા ઓલમોસ્ટ સાથળ સુધી પહોંચે એટલે હર્નિયા સાથળ સાથે ઘસાય અને સ્કિનમાં પણ અલ્સર અને ઇન્ફેક્શન થવા લાગે. હવે આ ઓપરેશનમાં મેશ મૂકીએ તો એમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ વધુ રહે. આ ઉપરાંત આટલો મોટો ગેપ તમે જ્યારે ખેંચીને બંધ કરો ત્યારે અંડર ટેન્શન બંધ થતો હોય, એના લીધે ફરીવાર ટાંકા તૂટી અને હર્નિયા ફરીવાર થવાના એટલે કે હર્નિયા રિકરન્સ થવાના ચાન્સીસ પણ વધુ હોય. તો આ દર્દીની કિસ્સા ઉપરથી આપણને 3 મેસેજ શીખવા મળે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પેટનું ઓપરેશન લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી કરાવવું જોઈએ. બીજું, કોઈ પણ ટાંકાવાળું પેટનું ઓપરેશન કરાવો ત્યારે એબ્ડોમિનલ બાઇન્ડર એટલે કે ઓપરેશન પછી પેટનો પાટો બાંધવો જોઈએ તથા વજન ભારે ના ઊંચકે એનું ધ્યાન રાખીએ. અને ત્રીજું, કમનસીબે જો કદાચ ઓપરેશનની જગ્યાએ ઇન્સિઝનલ હર્નિયા થયું હોય તો તેની અવગણના કરવાના બદલે અનુભવી સર્જનને બતાડી સમયસર યોગ્ય સારવાર કરાવવી જોઈએ.